નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જયદીપ રૈયાણી આપનું અર્થશાસ્ત્રના ઓનલાઈન લેક્ચરમાં હાર્દિક સ્વાગત કરું છું. આપણે અર્થશાસ્ત્રમાં ઓનલાઈન લેક્ચર શરૂ છે તેમાં આપણે ચેપ્ટર નંબર 6 બજાર, જેને આપણે અંગ્રેજીમાં માર્કેટ પણ કહીએ છીએ, તો તે આપણે શરૂ કરેલ હતો. તેમાં આપણે કહી શકાય કે એક ટોપિકની ચર્ચા આપણે કરી હતી કે જેમાં બજારનો અર્થ અને બજારના ઘટકો, જે ટોપિક નંબર 2 લેક્ચર નંબર 2માં આપણે સમજ્યા હતા મિત્રો. આપણે આ ટોપિકમાં ધીમે ધીમે સમજતા જઈએ છીએ તે પ્રમાણે આપ નોટ ડાઉન પણ કરતા હશો નોટને, અને પોઈન્ટને લખતા પણ જતા હશો સાથે સાથે, તો આપને છે યાદ રાખવામાં સહેલું રહેશે. આપણી પાસે જે અત્યારે પોઈન્ટની યાદી દેખાઈ રહી છે, જે છે આપણે એમાં જોઈ ગયેલા છીએ, પોઈન્ટની આપણે ચર્ચા કરીએ તો આપણે બજારનો અર્થ અને બજારના ઘટકો, જેમાં આપણે બજાર અંગેની જાણકારી સુધીનો ટોપિક આપણે જોયેલ છે મિત્રો. આજે આપણે જે ભણવા જઈ રહ્યા છીએ તેમાં આપણે બજારનું વર્ગીકરણ જોવાના છીએ. એમાં મુખ્ય 3 પ્રકાર જે કહી શકાય, મુખ્ય 3 પ્રકાર છે તેની આપણે વાત કરીએ તો સ્થાન આધારિત બજાર છે, જથ્થા આધારિત બજાર છે અને હરીફાઈ આધારિત બજાર, જેમાં આપણે બજારના પ્રકાર કેટલા છે, ટૂંકમાં બજારનું વર્ગીકરણ કયા કયા ભાગમાં કરી શકાય છે તેની આપણે ચર્ચા કરવાના છીએ મિત્રો. તો સ્થાન આધારિતમાં પણ પેટા પોઈન્ટ હશે, બજાર આધારિતમાં, જથ્થા આધારિતમાં પણ પેટા પોઈન્ટ છે, અને હરીફાઈ આધારિત બજારમાં પણ આપણે પેટા પોઈન્ટ હશે, જેની આપણે પછીના લેક્ચરમાં આપણે વિગતવાર ચર્ચા કરવાના છીએ. આજે ફક્ત બજારનું વર્ગીકરણ છે તેની જ આપણે વાત કરવાના છીએ મિત્રો. હું આશા રાખું છું કે આપ સૌ મિત્રો છે એ સારી રીતના મહેનત કરી રહ્યા છો, સારી રીતના પોઈન્ટને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છો. જરૂર પડે ત્યાં છે એક ટોપિક છે વધુ વાર રિપીટ કરીને પણ આપ છે એ કહી શકાય સારી પ્રકારની મહેનત કરી રહ્યા છો મિત્રો. હજી પણ આપ મહેનતમાં વધારો કરતા રહ્યો અને સારી રીતના છે એ બધું સારું કામ કરતા રહ્યો, તો આપણું છે આ જે ઓનલાઈન એજ્યુકેશનનું કામ છે તેનું પરિણામ પણ આપ સૌ મિત્રોને સારું મળે એવી આશા રાખું છું, અને કહી શકાય ભગવાનને પણ એ પ્રાર્થના કરું છું. હજી પણ આપણે આ સ્થિતિમાં કેટલો સમય રહેવાના છીએ એની આપણે સંપૂર્ણ માહિતી નથી, પણ આપણે જે સ્થિતિમાં અત્યારે કામ કરી રહ્યા છીએ ઓનલાઈનમાં, જે સમયગાળો જે આપણે કરી રહ્યા છીએ તે કામ આપણે પરફેક્ટ કરીએ તો આપણે પછીના સમયમાં જ્યારે પણ આ સ્થિતિ નોર્મલ થાય, ત્યારે પણ આ પરિસ્થિતિમાંથી આપણે બહાર નીકળીએ ત્યારે પણ આપણે કંઈ પણ પ્રકારની સમસ્યા નડે નહીં મિત્રો. તો મારું તમને કહેવાનું કારણ એટલું જ છે કે આપ સૌ છે એ ખૂબ જ સારી પ્રકારની મહેનત કરી જ રહ્યા છો મિત્રો. હજી પણ એમાં આપ છે એ જરૂરી ગાઈડન્સ લઈને, જરૂરી માહિતી મેળવીને વધુ સારા પ્રકારનું કાર્ય કરો. આપ છે એ સારું પરિણામ મેળવી શકો એટલા માટે ખૂબ જ સારા પ્રકારના પ્રયત્નોને વધુ સારામાં સારું બેટર કરતા જાઓ એવી હું આશા રાખું છું, એ ભગવાનને પ્રાર્થના પણ કરું છું મિત્રો. તો આજના ટોપિકમાં આપણે આગળ વધીએ, વધુ ટાઈમ આપણે ન બગાડતા બજારનું જે વર્ગીકરણ છે તે ટોપિક ઉપર આપણે આગળ જઈએ મિત્રો. તો આપણે અગાઉના લેક્ચરમાં જે આપણે કહી શકાય બજારના ઘટકો જોયા હતા, તે ટોપિક પછીનો જે આપણો ટોપિક છે એ બજારનું વર્ગીકરણ છે, જેને આપણે ક્લાસિફિકેશન ઓફ માર્કેટ તરીકે ઓળખીએ છીએ. જેમાં ક્લાસ એટલે કે એના વર્ગ વાઇઝ છે એનું વર્ગીકરણ કરવામાં આવે છે, વિભાગ પાડવામાં આવે છે, અને તેને અલગ અલગ વિભાગમાં કયા કયા પ્રકારનું બજાર જોવા મળે, કયા કયા એમાં કયા કયા પેટા બજારના ભાગ છે એ પણ આપણે એમાં જોવા મળી રહેવાના છે મિત્રો. તો બજારનું વર્ગીકરણ છે તેમાં આપણે સ્ટાર્ટ કરીએ તે પહેલાં આ પ્રશ્ન છે એ આપણે 5 માર્ક્સમાં અથવા 3 માર્ક્સમાં છે એ પૂછી શકાય એવો ક્વેશ્ચન છે. તો ખાસ મિત્રો આ માર્ક્સ પ્રમાણે આપણે છે એ ચાલવાનું રહેશે, 5 અથવા 3 માર્ક્સ, અને એક વાક્ય બે વાક્યમાં પણ શોર્ટ ક્વેશ્ચન છે આ ટોપિક પરથી લઈ શકાય એવા છે મિત્રો. એટલા માટે ખાસ છે એ આ પ્રશ્નને ધ્યાનમાં લેશો, કારણ કે આ પાઠમાં ઘણા બધા ટોપિક છે, એમાં પોઈન્ટ વાઇઝ ક્વેશ્ચન હશે, મુદ્દા વાઇઝ ક્વેશ્ચન હશે, તો એકબીજાના મુદ્દા પોઈન્ટ છે એકબીજા સાથે હળીભળી ન જાય એટલા માટે તમારે ફક્ત છે એ ખાસ વધારે પડતું ધ્યાન જ રાખવાનું રહેશે મિત્રો. તો આપણે છે આ પાઠ એકદમ સરળ લાગશે અને સરળ પણ છે જ, પણ ખાસ છે એ જાગૃત રહીને આમાં ધ્યાન આપીએ તો આપણે વધારે તકલીફ પડવાની નથી મિત્રો. તો ચાલો બજારનું વર્ગીકરણ છે, ક્લાસિફિકેશન ઓફ માર્કેટ છે, તેની આપણે વિગતવાર ચર્ચા કરીએ. એમાં સૌપ્રથમ વાત આપણે કરતા હોઈએ તો જે આપણા માટે ટોપિક છે એમાં વાત કરીએ બજારનું વર્ગીકરણમાં,
તો કે અર્થશાસ્ત્રીઓ બજારનું વર્ગીકરણ જુદા જુદા માપદંડોના આધારે કરતા હોય છે, જે અનુસાર સ્થાન આધારિત કહી શકાય છે, કહી શકાય સમય આધારિત કહી શકાય છે, ત્યારબાદ બજાર છે અથવા વસ્તુના સ્વરૂપના આધારિત પણ નામ પાડી શકાય છે, વસ્તુના જથ્થાના આધારિત પણ બજારના ભાગ પાડી શકાય છે, નિયંત્રિત આધારિત બજાર પણ હોઈ શકે છે, હરીફાઈ આધારિત બજાર પણ હોઈ શકે છે. તો વગેરે વગેરે વિભિન્ન પ્રકારના જે ભાગો છે તેના ઉપરથી એના પ્રકારો પરથી બજારનું વર્ગીકરણ કરવામાં આવતું હોય છે મિત્રો. જેમાંથી આપણે મુખ્ય 3 પ્રકારો જોવાના છીએ, જેમાંથી 3 પ્રકારોમાં છે સ્થાન આધારિત બજાર, જથ્થા આધારિત બજાર અને હરીફાઈ આધારિત બજાર. હરીફાઈ આધારિત બજાર છે એ આપણે અલગ તરીકે ક્વેશ્ચન તરીકે પ્રશ્ન તરીકે આપણે વિસ્તૃત સમજવાના જ છીએ મિત્રો. જ્યારે અત્યારે આપણે જે સ્થાન આધારિત છે અને જથ્થા આધારિત જે મુખ્ય પહેલા બે છે એને આપણે સ્ટાર્ટ કરીશું. બાકી હરીફાઈ આધારિતમાં તો 3 કે 4 જેટલા બજારના મોટા મોટા વિસ્તૃત પ્રશ્નો છે, તેના પેટા પોઈન્ટ પણ હશે અને આખો ટોપિક જ છે એ આપણો આખો અલગ તરીકે લેક્ચર તરીકે લેવાના છીએ મિત્રો. એટલે આપ ગભરાવો નહીં, ખાસ છે અને નોટ ડાઉન કરતા રહ્યો અને પોઈન્ટ વાઇઝ જે છે એ ટોપિકના હેડિંગ અને સાથે સાથે તેની પેટા પોઈન્ટની યાદી પણ લખતા રહ્યો તો આપ સૌને છે એ સારી રીતના છે એ ટોપિક યાદ રહી જશે મિત્રો. તો ચાલો બજારના વર્ગીકરણમાં આપણે સૌપ્રથમ મુખ્ય 3 પ્રકારોમાં પ્રથમ પ્રકાર જે છે સ્થાન આધારિત બજાર, તેની આપણે વાત કરવાના છીએ. જે પ્રથમ પ્રકારનું વર્ગીકરણ છે સ્થાન આધારિત બજાર, જેમાં સ્થાનને વધુ મહત્વ આપવામાં આવ્યું છે. સ્થાન ઉપરથી આપણે અલગ અલગ ભાગ પાડવામાં આવેલા છે, તેમાં પણ પેટા 4 પોઈન્ટ છે. તો સ્થાન આધારિત બજારમાં વિસ્તૃત વાત કરીએ તો સ્થાન આધારિત બજાર એટલે શું પહેલાં એ સમજી લઈએ. તે સ્થાન આધારિત બજારને તેના ભૌગોલિક વિસ્તારોને આધારે વિભાજિત કરવામાં આવેલ છે. સ્થાન એટલે શું? તો કે કોઈ પણ જગ્યાએ બજાર છે તે કયા વિસ્તારમાં છે અથવા તેના ભૌગોલિક વિસ્તારની કહેવાય કે માળખું શું છે તેના આધારે જે વિભાજિત કરેલા બજારનું વર્ગીકરણ છે તેને આપણે સ્થાન આધારિત બજાર તરીકે ઓળખી શકીએ છીએ મિત્રો. તો સ્થાન આધારિત બજારમાં સ્થાનિક બજાર પણ હોઈ શકે છે, પ્રાદેશિક બજાર પણ હોઈ શકે છે, રાષ્ટ્રીય બજાર પણ હોઈ શકે છે અને આંતરરાષ્ટ્રીય બજાર પણ હોઈ શકે છે. આના સિવાય ભૌગોલિક એક પણ પ્રકારનું બજાર છે એ હયાત અથવા જોવા આપણે મળતું નથી મિત્રો. કારણ કે મુખ્ય 4 સ્થાન આધારિતમાં આ 4 જ પેટા પોઈન્ટ છે જે સમગ્ર વિશ્વમાં અથવા કોઈ પણ સ્થળે તમને જોવા મળી શકતા હોય છે, જે ભૌગોલિક દ્રષ્ટિએ પાડવામાં આવેલા એક પ્રકારના ભાગ કહી શકાય, પ્રકાર કહી શકાય, જેના સિવાયના બાકી એક પ્રકાર વધતા જ નથી, એક પ્રકાર રહેતા જ નથી. તો ના છૂટકે આપણા માટે 4 જ પોઈન્ટ છે એ મહત્વના થતા હોય છે મિત્રો. તો ચાલો આપણે એક પછી એક છે એ 4 જે પ્રકાર છે ભૌગોલિક દ્રષ્ટિએ સ્થાનના બજારના ભાગ છે, વર્ગીકરણના પ્રકાર છે, તેને આપણે જોઈએ અને તેને આપણે વિસ્તૃત સમજવાનો પ્રયત્ન કરીએ મિત્રો. તો સૌપ્રથમ જે આપણા માટે છે એ સ્થાનિક બજાર છે. તો સ્થાન આધારિતમાં સ્થાનિક બજાર, સ્થાનિકનો મતલબ આપણે સાદી ભાષામાં ગુજરાતી ભાષા પ્રમાણે આપણે સમજતા હોઈએ તો સ્થાનિકનો મતલબ કે આપણા જે રહેણાંક વિસ્તાર છે એમની આજુબાજુના વિસ્તારમાં હોય એટલે સ્થાન પૂરતું સીમિત હોય, કે જેનો બહુ મોટો બધો બજારનો ફેલાવો હોય નહીં. આવા બજારને આપણે ટૂંકમાં સ્થાનિક બજાર કહી શકીએ છીએ, કે જેનું ખરીદ વેચાણ છે અથવા તેનું ઉત્પાદન છે એ નજીકના બજાર પૂરતું જ સીમિત હોય, જે એના પોતાના સ્થાન પૂરતું સીમિત હોય, બહુ મોટા પાયાનું બજાર હોય નહીં. તો આવા બજારને આપણે સ્થાનિક બજાર કહી શકીએ છીએ, જ્યાં સામાન્ય રીતના જે વસ્તુઓ હોય કે સેવાઓનું જ્યાં ઉત્પાદન થતું હોય ત્યાં જે તેનું વેચાણ થતું હોય તેવા બજારને સ્થાનિક બજાર કહેવામાં આવે છે. એટલે કે ઉત્પાદન અને વેચાણ બંને એક જ સ્થળ પર થતું હોય તેને આપણે સ્થાનિક બજાર કહી શકીએ છીએ. સ્થાનિક બજાર કોઈ એક ચોક્કસ ગામ કે શહેર પૂરતું સીમિત હોય છે. એટલે કે જે ગામમાં એ વસ્તુ બનતી હોય છે, જે શહેરમાં એ વસ્તુ બનતી હોય છે એની અંદર જ એ જ વિસ્તાર પૂરતી જ એ વસ્તુઓ વેચાણમાં આવતી હોય છે, એની બહાર છે એ વેચાણ થતું નથી. ટૂંકમાં કહી શકીએ જે સાવ નાના પ્રકારનું એક બજાર છે કે જેની વસ્તુ કે ચીજ વસ્તુ કે સેવા છે એ બહારના બજારમાં આપણે જોવા મળતી નથી. એટલા માટે આપણે એને સ્થાનિક બજાર તરીકે ઓળખીએ છીએ મિત્રો. તો સ્થાનિક બજારમાં આટલી વસ્તુ મિત્રો. એનું ઉદાહરણ જોઈએ તો માટીના વાસણોનું બજાર, જે માટીના વાસણો છે તે અત્યારે તો ઘણા બધા માટીના વાસણોવાળા છે એ બહારના બજારોમાં પણ માલ સામાન મોકલતા થયા છે, પરંતુ અમુક કુંભાર કે એ લોકો છે ફક્ત પોતાના ગામ પૂરતું કે પોતાના વિસ્તાર પૂરતું તો પોતાના સ્થાન પૂરતું જે ઉત્પાદન કરતા હોય છે અને સાથે સાથે એનું વેચાણ પણ કરતા હોય છે મિત્રો. તો આને સ્થાનિક બજાર તરીકે આપણે લઈ શકીએ છીએ. આવા તો ઘણા બધા પ્રકારના બજારમાં જોવા મળતી વસ્તુઓ હોય છે. ખાણીપીણીની વસ્તુ હોઈ શકે, નાની વસ્તુઓ જે ચીજ વસ્તુઓ બનતી હોય તે પણ હોઈ શકે છે, પગરખાં હોઈ શકે છે, હાથ બનાવટના પગરખાં હોય છે એ બનતા હોય છે, કહી શકાય
કોઈ ફર્નિચરનું કામકાજ જે નજીકના વિસ્તાર પૂરતું સ્થાન પૂરતું મર્યાદિત તે પણ આવી શકે છે. પણ આપણે ઘણા બધા એક્ઝામ્પલોમાં ઉદાહરણોમાં જે આપણે યાદ રહે એ ઉદાહરણ આપણે યાદ રાખીને આગળ વધતા જશું મિત્રો. એટલા માટે આપણે ખાસ કન્ફ્યુઝન થશું નહીં. તો કે જ્યાં વસ્તુ અને સેવાનું ઉત્પાદન થતું હોય ત્યાં તેનું વેચાણ થાય તેવા બજારને આપણે સ્થાનિક બજાર તરીકે ઓળખીએ છીએ મિત્રો. આ હતું સ્થાનિક બજાર. ત્યારબાદ બીજો આપણે પ્રકાર જોઈએ સ્થાનિક બજારની સ્થાન આધારિત બજારની સ્થાનિક બજાર પછીનો આપણે બીજો પ્રકાર જોઈએ તો આપણા માટે છે પ્રાદેશિક બજાર. તો પ્રાદેશિક બજાર એ શું છે તો કે જ્યારે વસ્તુઓ કે સેવાનું ખરીદ વેચાણ કોઈ એક ચોક્કસ પ્રદેશ પૂરતું સીમિત હોય. જો ઉત્પાદનને વેચાણ એક જ સ્થાન પર હતું એ સ્થાનિક કહેવાશે. પણ આ ચોક્કસ પ્રદેશ એટલે કે ગામ અને શહેરો કરતાં પણ થોડોક મોટો વિસ્તાર જેને આપણે પ્રદેશ કહી શકીએ છીએ, જેમાં એકથી વધુ ગામ હોઈ શકે, એકથી વધુ શહેરો પણ હોઈ શકે. તો ચોક્કસ પ્રદેશ પૂરતું સીમિત હોય ત્યારે તેને પ્રાદેશિક બજાર કહેવામાં આવે છે. જેનો અર્થ અથવા એનો અર્થ આપણે એમ પણ કરી શકીએ કે એક રાજ્યમાં આવેલા વિભિન્ન બજારને પ્રાદેશિક બજાર પણ કહી શકાય છે. તો જેમાં ઘણા બધા ગામડાઓ હોય, ઘણા બધા શહેરો હોય, જેમાં કહી શકાય ઘણા બધા બજારોનો સમાસ થતો હોય જેને આપણે પ્રાદેશિક બજાર કહી શકીએ છીએ. વિભિન્ન પ્રકારના બજારો આવતા હોય એ પ્રકારના બજારને. આ બજાર એક જ રાજ્યના જુદા જુદા જિલ્લાઓ સુધી વિસ્તરેલ હોય છે અને તેમાં આપણે જોવા મળતું વેચાણ ખરીદ વેચાણ છે એ જોવા મળતું હોય છે. જેમ કે ગુજરાત રાજ્યમાં અમદાવાદ ખાતેના વિભિન્ન બજાર અને વડોદરા ખાતેના વિભિન્ન બજાર એ વાસ્તવિક પ્રાદેશિક બજાર છે. દાખલા તરીકે વાત કરીએ તો સુરતની ધારી અને પ્રાદેશિક ભાષાના ચલચિત્રો અને પ્રાદેશિક ભાષાના પુસ્તકો. તો આ પ્રકારની જે બધી બાબતોના બજારો છે તે આપણે ઘણા બધા વિસ્તારોમાં જોવા મળતા હોય છે અને ગુજરાત રાજ્ય પૂરતા તો કોઈ પણ રાજ્ય પૂરતા તે બજારો છે એ ફેલાયેલા હોય તો તેને આપણે પ્રાદેશિક બજાર કહી શકીએ છીએ. કારણ કે પ્રદેશનો મતલબ થાય છે ઘણા બધા ગામડાઓ, તાલુકાઓ અને શહેરોનો સમૂહ જેને આપણે પ્રદેશ કહીએ છીએ તો તેને આપણે પ્રાદેશિક બજાર તરીકે કહી શકીએ છીએ. જ્યારે સ્થાનિક છે એ ફક્ત ગામ પૂરતું અથવા શહેર પૂરતું સીમિત હોય. આ ઘણા બધા ગામડાઓ અને ઘણા બધા શહેરો પૂરતું સીમિત હોય. તમે કોઈ પણ એક્ઝામ્પલ લઈ શકો છો, ગમે તે એક્ઝામ્પલ મૂકી શકો છો, પણ એ એક્ઝામ્પલ આની સાથે મેચ થવું જોઈએ. તો આમાં આપણે ગોખણપટ્ટીની જરૂર નથી મિત્રો. તો પ્રાદેશિક બજારને આપણે આ રીતના સમજવાનો પ્રયત્ન કરીએ છીએ મિત્રો. ત્યારબાદ આગળ વધીએ તો આપણા માટે છે એ પછીનો જે ત્રીજો પોઈન્ટ છે બરાબર છે સ્થાન આધારિત બજારમાં સ્થાનિક, પ્રાદેશિક અને ત્યારબાદ આવે છે રાષ્ટ્રીય બજાર. આપણે નામ સાંભળીને પણ ખ્યાલ આવે કે રાષ્ટ્ર પૂરતું સીમિત હોઈ શકે છે. તો જ્યારે વસ્તુ કે સેવાઓ સમગ્ર રાષ્ટ્રમાં ખરીદ વેચાણ પામતી હોય તેવા બજારના કદને આપણે રાષ્ટ્રીય બજાર કહી શકીએ છીએ. આ બજારના વિવિધ રાજ્યોમાં વિસ્તરણ પામેલ હોય છે જેમાં ઘણી બધી પ્રોડક્ટ્સ ઘણી બધા બજારો જોવા મળતા હોય છે. જેમ કે દાખલા તરીકે ડેરીની પ્રોડક્ટ્સ હોય, સાડીનું બજાર હોય, હિન્દી ભાષાની નવલકથાઓ હોય, બીજી ઘણી બધી વસ્તુઓ હોય, ફર્નિચર હોઈ શકે, માલ સામાન હોઈ શકે, ઘણા બધા પ્રકારના એક્ઝામ્પલ લઈ શકો. પણ અહીંયા રાજ્યો અને રાજ્યોની સાથે બજારની આપલે થતી હોય, બજાર જોવા મળતું હોય અને સમગ્ર દેશની અંદર જોવા મળતું બજાર હોય તો તેને આપણે રાષ્ટ્રીય બજાર તરીકે ઓળખી શકીએ છીએ મિત્રો. તો રાષ્ટ્રીય બજાર એટલે કે રાષ્ટ્ર પૂરતું સીમિત હોય તેવા પ્રકારનું બજાર મિત્રો. તો સ્થાનિકમાં ગામ કે શહેર પૂરતું સીમિત, પ્રાદેશિકમાં ગામડાઓ અને શહેરો પૂરતું સીમિત અને રાષ્ટ્રીયમાં દેશ પૂરતું સીમિત બજાર જે જોવા મળતું હોય તેને આપણે રાષ્ટ્રીય બજાર કહી શકીએ છીએ મિત્રો. ત્યારબાદ આંતરરાષ્ટ્રીય બજારો ઇન્ટરનેશનલ જે માર્કેટ છે તેની આપણે વાત કરવાના છીએ. તો આંતરરાષ્ટ્રીય બજાર જેની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય બજારમાં છે એ શું સમાવેશ થતો હોય છે તો આંતરરાષ્ટ્રીય બજારમાં દેશ સાથેનો જે બજાર જોવા મળતું હોય એટલે કે એક દેશનું બીજા દેશ સાથે અથવા વૈશ્વિક બજાર તરીકે જે કામગીરી બજાવતા હોય તેવા દેશોના સમૂહને આપણે આંતરરાષ્ટ્રીય બજાર તરીકે ઓળખી શકીએ છીએ. અહીંયા બજારમાં થતા ખરીદ વેચાણ છે એમાં આયાત નિકાસ શબ્દ દ્વારા પણ ઓળખવામાં આવે છે. એટલે કે બહારથી વસ્તુ જો આપણા દેશમાં આવતી હોય તો આયાત થતી હોય એવું કહી શકાય. ને આપણા દેશમાંથી વસ્તુઓ ચીજ વસ્તુઓ બહાર જતી હોય તો તેને આપણે નિકાસ તરીકે ઓળખી શકીએ છીએ. તો આયાત નિકાસ જેવા શબ્દો જ્યાં વપરાતા હોય તેવા બજારને આપણે આંતરરાષ્ટ્રીય બજાર કહી શકીએ છીએ જેમાં વિશ્વના ઘણા બધા દેશો છે એ સંકળાયેલા હોય છે. તો આંતરરાષ્ટ્રીય બજાર છે એ સૌથી મોટું બજાર કહી શકાય. જેમાં ઉદાહરણ લઈએ તો અંગ્રેજીના પુસ્તકો છે, મોબાઈલ છે, બીજા પ્રકારના ઘણા બધા સાધનો છે. તો આ ઘણા બધા પ્રકારના સાધન સામગ્રી, ચીજ વસ્તુઓ અને સેવાઓ છે એ આંતરરાષ્ટ્રીય બજારમાં જોવા મળતી હોય છે મિત્રો. તો સૌપ્રથમ સ્થાનિક, ગામડા અને શહેરો પૂરતું સીમિત, પ્રાદેશિક, ગામડાઓ અને શહેરો પૂરતું સીમિત, રાષ્ટ્રીય
દેશ પૂરતું સીમિત અને આંતરરાષ્ટ્રીય વિશ્વમાં કોઈ પણ જગ્યાએ બજાર જોવા મળતું હોય, દેશો સાથે બજાર થતા હોય અથવા ખરીદ વેચાણ થતા હોય તો તેવા પ્રકારના બજારને આપણે આંતરરાષ્ટ્રીય બજાર કહી શકીએ છીએ મિત્રો. તો આ હતા સ્થાન આધારિત બજારના વર્ગીકરણમાં સ્થાન આધારિત બજારના પ્રકારો, જે મુખ્ય 4 હતા. હવે મિત્રો ખાસ એક વાત એ કરવાની થાય કે બજારનું આ વર્ગીકરણ ભૌગોલિક રીતના જડ રહ્યું નથી. એટલે કે અહીંયા છીએ આપણે કોઈ પણ પ્રકારના બજારને આપણે ફિક્સ જડ તરીકે આપણે સ્વીકારી શકતા નથી, કારણ કે એમાં પણ પરિવર્તન થતું જોવા મળતું હોય છે. કારણ જેમ કે સ્થાનિક બજાર છે એ અમુક સમય પછી પ્રાદેશિક પણ થઈ શકતું હોય છે, રાષ્ટ્રીય પણ થઈ શકતું હોય છે, અને ધીમે ધીમે પોતાનો ફેલાવો કરીને આંતરરાષ્ટ્રીય પણ લેવલ ધારણ કરી શકતું હોય છે. તો કહેવાનો મતલબ છે કે અહીંયા કોઈ પણ પ્રકારનું સ્વરૂપ છે એ જડ પ્રકારનું સ્વરૂપ રહેતું નથી. કારણ કે વૈજ્ઞાનિક શોધખોળો, વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહારની સગવડતાઓ, ફ્રીજ અને કોલ્ડ સ્ટોરેજની સગવડતાઓને કારણે બજારોના વર્ગીકરણમાં ફેરફાર થઈ શકે છે. એકની એક જ વસ્તુ પ્રાદેશિક બજારની પણ હોઈ શકે, તે જ વસ્તુ રાષ્ટ્રીય બજારની પણ હોઈ શકે, આવું પણ બની શકે છે, અને તે જ વસ્તુ આંતરરાષ્ટ્રીય બજારની પણ હોઈ શકે તેવું બની શકે છે મિત્રો. તો આ હતું આપણા માટે જે કહી શકાય સ્થાન આધારિત બજાર, જેને આપણે બજારનું વર્ગીકરણ ક્લાસિફિકેશન ઓફ માર્કેટના પ્રથમ વર્ગીકરણમાં જ પેટા 4 પોઈન્ટ તરીકે આપણે જોયું મિત્રો. ત્યાર પછીનો જે પોઈન્ટ છે એ પોઈન્ટ આપણે પછીના લેક્ચરમાં જોવાના છીએ મિત્રો. તો આ 4 પોઈન્ટ છે, પ્રથમ પોઈન્ટના 4 પેટા પોઈન્ટ છે, એને આપણે નોટ ડાઉન કરી લ્યો મિત્રો, અને ખાસ તેની યાદી બનાવી લ્યો, અને ખાસ તમે તેમના એકાદ એક્ઝામ્પલ લખી લ્યો તો આપણે છે એ પોઈન્ટ સારી રીતના પાકો પણ થઈ જશે અને લાંબા સમય સુધી આપણે યાદ પણ રહેશે મિત્રો. તો આ પ્રકારની મહેનત મિત્રો સાથે સાથે કરતા રહેશું તો આપણે છે એ આ દરેક પ્રોજેક્ટ છે એ પાકા પણ થતા જશે અને સારી રીતના યાદ પણ રહેતા જશે મિત્રો. તો આપણે આજના લેક્ચરમાં અહીંયા સુધી જ રાખીએ છીએ મિત્રો. પછીના લેક્ચરમાં અધૂરા જે પોઈન્ટ છે, બાકીના જે પોઈન્ટ છે તે આપણે સમજવાના છીએ મિત્રો. તો આટલું કમ્પ્લીટ કરી નાખો મિત્રો. તો આપણે આ લેક્ચરને આજે પૂર્ણ કરીએ છીએ મિત્રો. આવજો.